સુપર 6 માં આગળ વાત સુરતની જ્યાંથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી 1 લાખની માંગણી કર્યાનો આરોપ। ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। કોર્પોરેટરે મકાન જર્જરિત હોવાની નોટિસ સગેવગે કરવા લાંચ માંગ્યાનો દાવો। નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે। जॉब ऑफिसમાં નથી મળ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવી રીતે કાલે માંગેલા સાંજે ઓફિસમાં લીધી હતી। ત્યારે મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં। કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તો કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય। તો બીજી તરફ કોર્પોરેટર નિરાલી પટેલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। નિરાલી પટેલે કહ્યું કે ચિમન પટેલ મારા મોટા સસરા છે। ફેમિલી મેટરને રાજકીય રંગરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે વધુમાં કહ્યું કે મેં કોઈ પણ રૂપિયાની માંગણી કરી નથી। એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં। કેસ નંબર છે 281। આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી।